નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. ટેટ 1ની પરીક્ષાની તૈયારીના ભાગરૂપે આજે આપણે પાર્ટ નંબર 6 જોઈશું, જેમાં હેરી હર્લોના મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો પર આધારિત 25 MCQ ક્વેશ્ચન બનાવેલા છે, જે તમને આપની તૈયારીમાં વધારો કરશે. ફર્સ્ટ ક્વેશ્ચન, હેરી હર્લો કયા પ્રકારના મનોવિજ્ઞાન સાથે જોડાયેલા હતા? તો હેરી હર્લો કયા પ્રકારના મનોવિજ્ઞાન સાથે જોડાયેલા હતા? સાચો જવાબ રહેશે એ ઓપ્શન, ભાવનાત્મક વિકાસ સાથે જોડાયેલા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, હર્લોએ પોતાના પ્રયોગો કયા પ્રાણી પર કર્યા હતા? હર્લોએ પોતાના પ્રયોગો કયા પ્રાણી પર કર્યા હતા? જેનો સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન, હર્લોએ પોતાના પ્રયોગો વાંદરા ઉપર કર્યા હતા. હર્લોના પ્રયોગમાં કયા પ્રકારના વાંદરાનો ઉપયોગ થયો હતો? હર્લોએ જે પ્રયોગો કર્યા હતા તેમાં કયા પ્રકારના વાંદરાનો ઉપયોગ થયો હતો? પુખ્ત, બાળ, માદા કે રિસેસ? જેનો સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન, બાળ વાંદરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, હર્લોએ પોતાના પ્રયોગો મુખ્યત્વે કયા વિષયના મહત્વ માટે કર્યા હતા? તો હર્લોએ પોતાના પ્રયોગો મુખ્યત્વે કયા વિષયના મહત્વ માટે કર્યા હતા? સાચો જવાબ રહેશે સી ઓપ્શન, માતૃત્વ પ્રેમ અને પ્રેમના મહત્વ માટે હર્લોએ પોતાના પ્રયોગો કર્યા હતા. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, હર્લોએ પાંજરામાં બે પ્રકારની માતાઓ બનાવી હતી. એક કાપડની માતા અને બીજી કઈ હતી? પ્લાસ્ટિકની, લાકડાની, લોખંડની કે રબરની? તો બે પ્રકારની માતાઓ બનાવી હતી. એમાં એક હતી કાપડની માતા, જ્યારે બીજી હતી લોખંડની માતા બનાવેલી હતી. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. હર્લોના પ્રયોગમાં કાપડની માતા શેનું પ્રતીક કરે છે? તો હર્લોએ જે પ્રયોગ કર્યા હતા તેમાં કાપડની માતા શેનું પ્રતીક કરે છે? તો જે પ્રેમ અને સુરક્ષાનું પ્રતીક કરે છે, એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, હર્લોના પ્રયોગમાં લોખંડની માતા શું પ્રતીક કરે છે? હા, તો હર્લોના પ્રયોગમાં બે પ્રકારની માતાઓનો ઉપયોગ થયો હતો. એક કાપડની માતા, બીજી લોખંડની માતા. તો કાપડની માતા તો શું પ્રતીક કરે છે? આગળ જૂના ક્વેશ્ચનમાં જોઈ લીધું. લોખંડની માતા શું પ્રતીક કરે છે? તો લોખંડની માતા કઠોરતાનું પ્રતીક કરે છે. એ ઓપ્શન સાચો જવાબ રહેશે. બાળ વાંદરો સૌથી વધુ સમય કઈ માતા સાથે રહેતો હતો? તો જે બાળ વાંદરો જે પ્રયોગમાં લીધો હતો તે સૌથી વધુ સમય કઈ માતા સાથે રહેતો હતો? તો 8મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન, કાપડની માતા સાથે. ખોરાક વગરની કાપડની માતા સાથે સૌથી વધુ સમય બાળ વાંદરો રહેતો હતો. જ્યારે બાળક વાંદરાને ડર લાગતો ત્યારે તે શું કરતો હતો? તો જ્યારે બાળ વાંદરો હતો, જ્યારે એને ડર લાગતો ત્યારે તે શું કરતો હતો? તો જ્યારે બાળક વાંદરાને ડર લાગતો હતો ત્યારે તે કાપડની માતાને ચોંટી જતો હતો. એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે, કાપડની માતાને ચોંટી જતો હતો. હર્લોના પ્રયોગો દ્વારા શું સાબિત થયું? તો હર્લોના પ્રયોગો દ્વારા શું સાબિત થયું હતું? તો હર્લોના પ્રયોગો દ્વારા પ્રેમ અને સુરક્ષા ખોરાક કરતાં વધુ મહત્વની છે. તો હર્લોએ જે પ્રયોગો કર્યા તેનાથી સાબિત થયું કે પ્રેમ અને જે સુરક્ષા ખોરાક કરતાં વધુ મહત્વની છે. હર્લોના પ્રયોગો કયા દાયકામાં થયા હતા? તો હર્લોના પ્રયોગો ક્યારે થયા હતા? કયા દાયકામાં થયા હતા? જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન, 1950માં હર્લોના પ્રયોગો થયા હતા. એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, હર્લોના પ્રયોગ કઈ યુનિવર્સિટીમાં કરવામાં આવ્યો હતો? તો હર્લોએ જે પ્રયોગો કર્યા હતા તે કઈ યુનિવર્સિટીમાં કરવામાં આવ્યો હતો? તો વિસ્કોન્સિન યુનિવર્સિટીમાં કરવામાં આવ્યા હતા. એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. વિસ્કોન્સિન યુનિવર્સિટીમાં હર્લોના પ્રયોગો કરવામાં આવ્યા હતા. અને હા મિત્રો, ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર દરેક વિડીયોની PDF ત્યાં મૂકવામાં આવે છે, જે આપણી તૈયારીમાં વધારો કરશે. હર્લોએ પોતાના પ્રયોગ દ્વારા શું બતાવ્યું? તો હર્લોએ પોતાના પ્રયોગો દ્વારા બાળકો પ્રેમ માટે જોડાય છે. તે પોતાના પ્રયોગો દ્વારા તેને સાબિત કર્યું કે બાળકો પ્રેમ માટે જોડાય છે. હર્લોના સિદ્ધાંતમાં મુખ્ય શબ્દ શું છે? કી ટર્મ, મુખ્ય શબ્દ શું છે હર્લોના સિદ્ધાંતમાં? તો હર્લોના સિદ્ધાંતમાં મુખ્ય શબ્દ કી ટર્મ છે એટેચમેન્ટ. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. એટેચમેન્ટ તે મુખ્ય સિદ્ધાંતમાં છે. હર્લોના પ્રયોગે કયા મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતને સમર્થન આપ્યું છે?
હર્લોએ જે પ્રયોગો કર્યા તે પ્રયોગો કયા મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતને સમર્થન આપે છે? જીન પિયાજે, કોહલબર્ગ, ફ્રોઇડ કે પાવલો? આ ચારમાંથી કોણ કયા મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતને સમર્થન આપે છે? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો ફ્રોઇડના મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતને હર્લોના પ્રયોગો સમર્થન આપે છે. હર્લોના પ્રયોગોનો બાળકોના ઉછેરમાં શું મુખ્ય અર્થ છે? તો હર્લોના પ્રયોગોનો બાળકોના ઉછેરમાં શું મુખ્ય અર્થ છે? જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન માતૃત્વ પ્રેમનું મહત્વ. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. કાપડની માતા પાસે ખોરાક ન હોવા છતાં બાળક શું કરતું હતું? તો જ્યારે કાપડની માતા હતી એટલે તે નિર્જીવ માતા હતી, તો એના જોડે ખોરાક ન હોવા છતાં બાળક શું કરતું હતું? તો કાપડની માતા પાસે ખોરાક ન હોવા છતાં બાળક તે લાગણી અનુભવતો અને કાપડની માતાને ચોંટી જતો હતો. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. હર્લોના અભ્યાસે શું બતાવ્યું? હર્લોના અભ્યાસે શું બતાવ્યું? તો હર્લોના અભ્યાસે એ સાબિત કર્યું, એ બતાવ્યું કે પ્રેમથી સુરક્ષા થાય છે. હર્લોના અભ્યાસે એ બતાવ્યું કે પ્રેમથી સુરક્ષા થાય છે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. હર્લોના પ્રયોગના બાળકો જેમણે સ્નેહ વગર ઉછર્યા હતા મોટા થયા પછી કેવી રીતે વર્ત્યા? તો હર્લોના પ્રયોગના બાળકો મોટા થયા પછી કેવી રીતે વર્ત્યા? સ્નેહ વગર ઉછર્યા એટલે કેવી રીતે વર્તન કર્યું? તો જેમનો સાચો જવાબ રહેશે એકલતા અને ડર બતાવતા હતા. સી ઓપ્શન. તો 19મા નંબરના ક્વેશ્ચનમાં સી ઓપ્શન સાચો જવાબ રહેશે એકલતા અને ડર બતાવતા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, હર્લોના અભ્યાસ પરથી શું નિષ્કર્ષ મળે છે? તો હર્લોના અભ્યાસ પરથી શું નિષ્કર્ષ મળે છે? 20મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન પ્રેમ વિકાસ માટે આવશ્યક છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. હર્લોના પ્રયોગમાં સ્નેહ વિહોણા જેને માત્ર લોખંડની માતા પાસેથી દૂધ મળ્યું વાંદરા કેવી રીતે વર્ત્યા? તો હર્લોના પ્રયોગમાં સ્નેહ વિહોણા વાંદરા કેવી રીતે વર્તન કર્યું? 21મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન ડરપોક અને એકલવાયા રહ્યા. આગળનો ક્વેશ્ચન, હર્લોના અભ્યાસ કયા ક્ષેત્ર માટે સૌથી વધુ મહત્વપૂર્ણ છે? તો હર્લોના અભ્યાસ કયા ક્ષેત્ર માટે સૌથી વધુ મહત્વના છે? તો સી ઓપ્શન સાચો જવાબ રહેશે વિકાસ મનોવિજ્ઞાન માટે હર્લોના અભ્યાસ મહત્વપૂર્ણ છે. હર્લોના પ્રયોગે શું સાબિત કર્યું? તો હર્લોના પ્રયોગે શું સાબિત કર્યું? તો હર્લોના પ્રયોગ દ્વારા સાબિત કરવામાં આવ્યું કે પ્રેમના અભાવથી સામાજિક વિકાસ રોકાય છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. હર્લોના અભ્યાસ માનવ માટે શું સંદેશ આપે છે? તો હર્લોના અભ્યાસ માનવ માટે સંદેશ આપે છે કે માતા બાળક પ્રેમ અત્યંત જરૂરી છે. માતાનો પ્રેમ બાળક માટે અત્યંત જરૂરી છે. હર્લોના સિદ્ધાંત કયા પ્રકારના વિકાસ સાથે સંબંધિત છે? તો હર્લોના સિદ્ધાંતો ભાવનાત્મક વિકાસ સાથે સંબંધિત છે. એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેવા માંગતા તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંતરાની પીડીએફ પણ તમને મળી જશે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.